હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો વહેલી સવારે પોણી વાળ્યો ખેતરમાં અને લગભગ આજે 6-7 દિવસથી આ બ્લોગ બનાવ્યા. 6-7 દિવસથી બ્લોગ બનાવ્યો ને તો કારણ કહું તો બ્લોગમાં અમે શું કશું આવતું નહીં એટલે બનાવતા નહીં, પણ તમારા લોકોના ઘણા બધાના મેસેજ આવ્યા હતા એમ કે બ્લોગ કેમ આવતા નહીં, એટલે આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું પાછું વહેલી સવારે. તો જો અત્યારે પોણી વાળ્યું એરંડો, પાહન એરંડા હોય નેના તમે જોઈએ કહો, જો પાહન એરંડા હોય ને થોડા આશા પડ્યા એટલે આમાં શું કરવાનું, આ પૈ દઈએ એક વાર અને પૈને પછી વરાપ થાય ને એટલે એમાં રાયડો મેળાવો તો પૂંછી દેવો. ચાલક ના ચાલે ચોક્કસ તમે કમેન્ટ કરજો, કારણ કે 5-6 દાડે વરાપ થઈ જાય એટલે કોઈ રાયડો પછી પૂંછી દઈએ તો એરંડાય રહી અને રાયડો થાય, બે થાય. જો મજૂરોને પૂળા વધવા આવ્યા, મજૂર તે એમને ચા લઈને આવ્યા અને અમે ચાર વાટવાની ને એક બાદ ઝાર વાટવા માટે મશીન આવ્યું. જો તો અમે જો આ અમારે આવ્યો છે એક મહિયલથી આવ્યું, ખેરાલું પેલી બાદ મહિયલ આવ્યું, એથી મશીન આવ્યું વાટવા માટે. તમે જોઈએ કહો, જો એક ખેતરમાં અમારા ગામનું હતું, એક ખેતરમાં તરફથી આવ્યું હતું, નારીઓ પાછું મહિયલથી આવ્યું. બધા નવા નવા ક્ષેત્રમાં જુદા જુદા મશીન આવું, પેલું ડીજે વગાડે ને વાટે જાય. આમાં રાજુભાઈ એવું કેવું, બોલો શું વાપવાનું? રાયડો વાઢીને રાયડો આપવો હોય, રાયડો 80 મણ લેવો હોય, ટ્રેક્ટર પલવ વ્યવહાર કરાવવું હોય અને ખેતર કરવું હોય સ્વાદી જેવું. એવું એમને મેળ નહીં આવે, તાણ એમને કોઈ મંડે ફર્યા તો શેઠા આવી એવું કરવાનું. વાત સાચી. એ તો કોઈક પેદા કરીએ તો ગંઢમાં લઈ જઈએ તો કોઈક ભાવા હાલે, 1250 ભાવ આવે 100 નો તો ખેડૂતનું કોક મળે, એમને તો શેતમ તો રોજ જઈએ એવું. વાત સાચી, ખરી વાત. ના પણ સારું વાટે નહીં વાટતો, જો મસ્ત વાટે, ચોખ્ખું આમ ઘસીને વાટે. હજી ફેર એક વાર કેવું કે દાબાઈ, હા દાબાલી એમ કહો, ઉપડી જાય, સપલું ઉપડી જાય નેચેથી. એમને તો શું કરવાનું, બેહાડ્યા જેવું થાય. હા ગણીને બેહાડ્યા ના થોડું કે દાબાલ હજી થોડું નેચું કરી મશીન ના હોય તો પટ્ટો ભરાતો. હા પટ્ટો ભરાજ કાપી નાખે બસ, પૈસા હાલવા આપડે નેચું કરી કીએ તો હું આવે ઓટો માં આવે એટલે કહો દાબાલ બિહાય ને તું. હા બિહાય વગર વાત ઓછો ખાડા હોય છે હે આમાં ભૂંડે બગાડ્યું હોય, ખાડા હોય તો બરાબર તમાર પટ્ટો જતો રહે કમ્પ્લીટ થાળી જેવું. હા ખરું. તો જો આ ખેતર હતું એ કમ્પ્લીટ પીડ્યું ને અમે પેલા બીજા ખેતરમાં વાળ્યું અને તમે જો બહુ મસ્ત રીતે પી દીધું આખું ખેતર. આજ છે ધનતેરસ, પણ ધનતેરસ તો જો અમન અમર જતી રહી. અત્યારે વાગ્યા બપોરના 1 વાગવા એટલે 1 વાગે પાવર જતો રહે એટલે ધનતેરસ તો ઉપર થઈને જતી રહી. આમ ઘેર જઈને ગધ્યાળો કાઢીએ ખાલી. અને કાલ કાળી 14 એટલે પૂળા તોણીએ એટલે કાળી 14 જતી રહે અને દિવાળી ઈમન જતી રહે. એટલે આપણે દિવાળી ખેડૂતોને ખેતરમાં જ ઉજવવાની હોય. આ તો દિવાળી ને બધા તહેવારો તો જે નોકરી કરતા હોય ને એમના માટે કે એમને વેકેશન પડે એટલે ઘેર આવું, ગામડે આવું અને ફરવા જોઈએ. અને અમે તો અમારે માં જ ફરતા હોય એટલે અમારે તો રોજ દિવાળી હોય કોણ, એટલે આપણે કોઈ દિવાળીની નવાઈ હોતી નહીં. જો અત્યારે પોણી વાળ્યો તે સરસ મજાના એરંડા પીર્યા અને અમે બીજા ખેતરમાં વાળ્યો ને અમે જઈએ ઘેર પાવર જવાની તૈયારી. આ દિવાળીની દાળા ઉપર દાઢી કરવાનો નવરે નહીં મળતી, કારણ કે એક બાજુ પોણી વાળવાનું હોય, એક બાજુ પૂળા બધવા મજૂર આવતા હોય, એક બાજુ ઝાર વાટવા માટે મશીન આવતું હોય, પછી એક બાજુ ભેંસોનું કરવાનું હોય, બીજું આડું અબડું કામકાજ હોય. એટલે એવું ચોફેરથી ભરાઈ રહેલા હોય એટલે ઘેર જઈને જેવા રાતી ઊંઝે ને એવી હવાર પડે ને એ જ ખબર પડતી નહીં. ભાઈ અત્યારે સિઝન ચાલે ને, સિઝનમાં હું જેવા ઊંઝા ને એના એ પાહા હવાર પડે તાણે આમ ઉઠે ને ખબર પડે કે હા હવાર પડી. એટલે હાલ ખેડૂતો ન હોય દિવાળી પર તો બરાબરનું મોત હોય.